નમસ્કાર મિત્રો, ફોરમ ટ્યુટોરિયલ્સમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં ગ્રામરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ, એન્ડ દેટ ઇઝ ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કોન્વર્સેશન. એટલે કે તમારે યોગ્ય રિસ્પોન્સ લખવાનો છે અને 3 માર્ક્સની અંદર પૂછાય એના આન્સર તમને ઓપ્શનમાં આપેલા હોય છે, એમસીક્યુમાં આપેલા હોય છે, એમાંથી જ તમારે શોધીને એક રિસ્પોન્સ લખવાનો છે. ઓકે, તો જુઓ, કનક સેઝ વેર ઇઝ ધ નર્મદા પાર્ક લોકેટેડ. એટલે કનક કહે છે કે નર્મદા પાર્ક કઈ જગ્યાએ આવેલું છે. દિવ્યા કહે છે સ્પેસિફાઈંગ લોકેશન, એટલે સ્થાન બતાવે છે. શું બતાવે છે? લોકેશન. આ ભેગું લખાઈ ગયું છે, સ્પેસિફાઈંગ પછી સ્પેસ આવે, બરાબર. તો એની અંદર તમારે સ્થળ દર્શક આ પ્રશ્નનો જવાબ આવતો હોય એવું વાક્ય શોધવાનું છે, એન્ડ દેટ ઇઝ સી. ઇટ ઇઝ નિયર ધ નીલકંઠેશ્વર ટેમ્પલ. તે નીલકંઠેશ્વર ટેમ્પલની બાજુમાં છે, એટલે પ્રશ્નનો જવાબ આપવાનો છે. સેકન્ડ છે હાઉ ઓફન ડુ યુ રીડ ઇંગ્લિશ સબ્જેક્ટ. તમે ઇંગ્લિશ સબ્જેક્ટ કેટલી વાર વાંચો છો, બરાબર. તો એની અંદર આન્સર છે આઈ રીડ 2 hours a day. એટલે રોજ હું 2 કલાક વાંચું છું, બરાબર. તો એ ફ્રીક્વન્સી એટલે કેટલી વાર થાય, બરાબર. કોઈક વખત 1 વાર, 2 વાર, 3 વાર, સમટાઈમ્સ, મેની ટાઈમ્સ, અથવા ઓલવેઝ, નેવર, હાર્ડલી એટલે ભાગ્યે જ, આવા શબ્દો પણ કોઈક વખત આવશે. પણ પ્રશ્ન જે રીતે પૂછાયો હોય એ જ રીતે ને એ જ કાળમાં જવાબ લખાવો જોઈએ, એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, ત્યાર પછી આગળ જો નંબર 3 ની અંદર રિયાન સેઝ એક્સપ્લેન હર ધ પ્રોસેસ ઓફ ડાઉનલોડિંગ ગુડ ન્યૂઝ મૂવી. એને સમજાવો કે ગુડ ન્યૂઝ મૂવી છે એને કેવી રીતે ડાઉનલોડ કરવું, એની પ્રોસેસ સમજાવો. ભાવિકા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા એને સમજાવે છે કે આ પ્રક્રિયા છે એ કેવી રીતે કરવી જોઈએ, બરાબર. એ આવે છે બીની અંદર એક્ટિવ મોબાઈલ ડેટા, ઓપન IMO એપ્લિકેશન, સિલેક્ટ મૂવી એટસેટ્રા. કેવી રીતે ખબર પડે? તો અલ્પવિરામ આવશે વધારે, બરાબર, અથવા તો એન્ડ આવશે. અલ્પવિરામ ને એન્ડ બંને પણ આવી શકે, અને વધારે પડતું એન્ડ અથવા અલ્પવિરામ આવે, અથવા તો એક અલ્પવિરામ ને એક એન્ડ હોય તો પણ ચાલે એવું છે. એટલે આવું કંઈ આવે ત્યારે તમારે પ્રોસેસ એટલે પ્રક્રિયા બતાવવાની છે. નંબર 4 છે તુષાર સેઝ, એ પછી ખાલી જગ્યા મૂકેલી એક પ્રશ્ન પૂછે છે તુષાર, એનો જવાબ આપે છે જિંકલ કે ઇટ હેઝ 10% ડિસ્કાઉન્ટ. એટલે તે 10% એની ઉપર વળતર છે. તો આ જવાબ ઉપરથી પ્રશ્ન શોધવાનો છે કે હાઉ મચ ડિસ્કાઉન્ટ કેન યુ ગીવ મી ટુ ધીસ થિંગ. એટલે તમે મને કેટલું ડિસ્કાઉન્ટ આપી શકો. એટલે 2 આન્સર આવશે, બરાબર. નંબર 5 છે રિયા સેઝ હુ ઇઝ યોર બ્રધર. એટલે તારો ભાઈ કોણ છે? તો હિયા એમ કે છે કે ધ બોય હુ ગોટ એન એવોર્ડ ઇન ઇન્ડિયન આઇડોલ ઇઝ માય બ્રધર. એટલે આન્સર સી છે. શું આન્સર છે? કે ધ બોય હુ ગોટ એન એવોર્ડ ઇન ઇન્ડિયન આઇડોલ ઇઝ માય બ્રધર. પર્સન બતાવે ને તો એમાં હુ, વુમ, વુઝ ખાસ કરીને આવશે. નંબર 6 છે પૂનમ સેઝ, પછી એક પ્રશ્ન પૂછે છે અને ભાલુ એનો આન્સર આપે છે કે આઈ હેવ કાઉન્ટેડ 1 crore rupees. એટલે મેં 1 કરોડ રૂપિયા ગણ્યા છે, બરાબર. હવે એનો પ્રશ્ન શું આવી શકે? તો હાઉ મેની રૂપીઝ ડીડ યુ કાઉન્ટ. એટલે તે કેટલા રૂપિયા ગણ્યા છે. એટલે આન્સર સી આવશે. નંબર્સ પૂછે, નંબર્સ એટલે હાઉ મેની રૂપીઝ આવશે. હાઉ મચ છે ને, હાઉ મચ એ જથ્થો બતાવે છે, ક્વોન્ટિટી બતાવે છે, યાદ રાખજો. ત્યાર પછી આવશે નરેન સેઝ હાઉ ઇઝ યોર મધર કુકિંગ. એટલે તારી મમ્મી કેવી રીતે રસોઈ બનાવે છે. દેવ્યાની છે એક્સપ્રેસિંગ મેનર એટલે રીત બતાવે છે. મેનર એટલે રીત, એમાં પણ સ્પેસ નથી મુકાયો. એની અંદર રીત બતાવે તો કેવી રીતે ખબર પડે? તો અહીં વચ્ચે એન્ડ આવે સીની અંદર, તો સી આન્સર લઈ લો. શી વોચિસ માસ્ટર શેફ પ્રોગ્રામ એન્ડ કુક્સ લાઈક ઇટ. એન્ડ આવે, કોમા આવે તો એ મેનર છે, કોઈક વાર એક એ પ્રોસેસ બતાવે છે, એવું પણ બતાવે, યાદ રાખજો. નંબર 8માં ખ્યાતિ સેઝ વોટ ડીડ સુરેખા ટેલ ટુ યુ. એટલે તને સુરેખાએ શું કહ્યું? મિનિશ રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય બોલે છે કે શી ટોલ્ડ મી ધેટ શી હેડ બોટ અ ન્યૂ કાર. તેણે મને કહ્યું કે તેણે નવી કાર ખરીદી છે. કેમ ખબર પડે? તો ટોલ્ડ હોય, આસ્ક્ડ હોય, સેડ હોય, એ રિપોર્ટિંગમાં આવશે. 3 શબ્દો લખી જ લેવાના, સેડ, ટોલ્ડ ને આસ્ક્ડ હોય એટલે રિપોર્ટિંગમાં આવે. ખાસ કરીને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય એમાં આવશે. ઓકે, આગળ જો. સ્ટુડન્ટ સેઝ વોટ હેવ આઈ ટુ ડુ ટુ પાસ ધ એક્ઝામ. એટલે મારે એક્ઝામ પાસ કરવા માટે શું કરવાનું છે. એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે જરૂરિયાત બતાવવાની છે. શું બતાવવાની છે? જરૂરિયાત.
જરૂરિયાત કેવી રીતે આપણે કહી શકીએ કે યુ મસ્ટ રીડ 4 hours a day સિન્સિયરલી. તારે મિનિમમ 4 કલાક તો રોજ નિષ્ઠાપૂર્વક વાંચવું જોઈએ, કાળજીપૂર્વક વાંચવું જોઈએ, કમિટમેન્ટ આપવું જોઈએ તારી જાતને. નંબર 10 છે સુધા સેઝ આઈ ફેલ્ડ ઇન ધ એક્ઝામ, એટલે હું એક્ઝામમાં ફેલ થઈ. ચંદ્રિકા કહે છે નાઇસ ઇટ ઇઝ, એટલે હાઉ સેડ, કેવું દુઃખદ બાબત છે, એટલે હાઉ સેડ આવશે બી આન્સર. 11માં છે અનિલ સેઝ વિચ પ્લેસ વિલ યુ વિઝિટ આફ્ટર બોર્ડ એક્ઝામ, એટલે બોર્ડની એક્ઝામ પછી તું કયું સ્થળની મુલાકાત લઈશ. નિર્જા એને કહે છે ઓલ્ટરનેટ, એટલે બે વિકલ્પો આપે છે કે ફલાણું અથવા ઢીકણું, આ બેમાંથી હું એકની મુલાકાત લઈશ. તો આઈ વિલ વિઝિટ આઈધર માઉન્ટ આબુ ઓર અંબાજી, આઈધર ઓર અથવા નાઈધર નોર અથવા ખાલી ઓર આવે તો એને ઓલ્ટરનેટ અથવા ઓલ્ટરનેટિવ કહેવાય છે. ઓકે, ચાલો આગળ જો. નંબર 12ની અંદર છે અક્ષ સેઝ વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ, એટલે શા માટે તું નબળા માર્ક્સ મેથ્સમાં મેળવે છે. બરાબર. મિત સેઝ કે હાવેવર સ્માર્ટ આઈ એમ આઈ કાન્ટ ગેટ ગુડ માર્ક્સ. કોન્ટ્રાસ્ટ બધા, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી, વિરોધી એટલે હાવેવર. આમાં ધો આવે છે મોટા ભાગે, ધો અથવા બટ આવે છે, પણ ક્યારેક વળી હાવેવર પૂછી લઈએ કે જો કે હું સ્માર્ટ છું છતાં પણ હું માર્ક્સ મેળવી શકતો નથી, એટલે બી આન્સર આવે છે. ધો, હાવેવર ને બટ, આ 3 શબ્દો ખાસ યાદ રાખવાના. સર્વન્ટ સેઝ સર, મિતેશ સેઝ ધેન વાય આર યુ અફ્રેડ અબાઉટ ઇટ. બરાબર. તો સર્વન્ટ કહે છે કે આઈ હેવ ઓલરેડી પેડ ધ મની એટ ધ કાઉન્ટર, એટલે મેં પૈસા ક્યારના કાઉન્ટર ઉપર ચૂકવી દીધા છે. આન્સર સી. સી આન્સર કે મેં પૈસા ચૂકવી દીધા. તો મિતે શું કે તો પછી ડરે છે કેમ આટલો બધો, માહિતી આપતો એમ કે ગિવિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી આપે છે, તો પછી ડરવાની ક્યાં વાત છે. બરાબર. સુરભી સેજ આશ્ચર્ય રજૂ કરે છે અને મિત્તલ કહે છે કે રિયલી ઇટ વોઝ સો વન્ડરફુલ, તે ખરેખર અદ્ભુત હતું. તો આશ્ચર્ય વાક્ય હોય, ઉદ્ગાર વાક્ય એના જેવું કે હાઉ એક્સાઇટિંગ ઇટ વોઝ ટુ ટ્રાવેલ બાય અ કેબલ કાર, એટલે કેબલ કારના મુસાફરી કેવી કેટલી અદ્ભુત હતી. એક્સાઇટિંગ એટલે રોમાંચક હતી, ઇન્ટરેસ્ટિંગ હતી, એટલે આન્સર સી આવશે. ત્યાર પછી આવશે ધ્વનિ સેઝ આઈ વિલ કમ લેટ ટુડે, એટલે આજે હું લેટ આવીશ. ભાવિ કહે છે આસ્કિંગ ધ રીઝન, એટલે કારણ પૂછે છે કે તું શા માટે લેટ આવીશ. બરાબર. તો શું આન્સર આવે, વોટ ઇઝ ધ રીઝન ઓફ યોર બિંગ લેટ, એટલે તારા લેટ આવવાનું કારણ શું. રીઝન એટલે કારણ. નંબર 16 છે મિસ્ટર નાથુ સેઝ વિચ ફૂડ ડુ યુ પ્રિફર મોસ્ટ, એટલે તું કયો ખોરાક વધારે પસંદ કરે છે. રિયુ કહે છે ગિવિંગ ધ પ્લેન આન્સર, એટલે સ્પષ્ટ આન્સર આપે છે, સમજી શકાય એવો. અકોર્ડિંગ ટુ ધ ક્વેશ્ચન, એટલે જે રીતે ક્વેશ્ચન પૂછેલો છે એવો જ આન્સર આપે છે. તો આઈ લાઇક સિમ્પલ ડાયટ ધ મોસ્ટ, મને સિમ્પલ ડાયટ છે વધારે પસંદ પડે છે, એટલે સી આન્સર આવે. યુવરાજ સેઝ હાઉ મેની પેન્સિલ્સ ડીડ યુ બાય યસ્ટરડે, એટલે તે ગઈકાલે કેટલી પેન્સિલ ખરીદી હતી. બરાબર. તો મેઘના એમ કે છે નંબર્સ એટલે સંખ્યા બતાવે છે કે આઈ બોટ 12 પેન્સિલ્સ યસ્ટરડે, એટલે મેં ગઈકાલે 12 પેન્સિલ ખરીદી હતી. નંબર બતાવો હોય તો આઈ બોટ 12 પેન્સિલ્સ યસ્ટરડે કહેવાય. ચલો એના પછી નંબર 18 છે ધનરાજ સેઝ વાય ડીડ યુ નોટ બાય ધેટ બંગલો, તે આ બંગલો કેમ ન ખરીદ્યો. બરાબર. તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવવા માટે શું વપરાય છે. જયેન્દ્ર કહે છે કે ઇટ વોઝ સો કોસ્ટલી ધેટ આઈ કુડ નોટ બાય ઇટ, તે એટલો બધો મોંઘો છે કે હું એ ખરીદી શક્યો નહીં. સો ધેટ આવે. બરાબર. બીજી રીતે કેવું હોય તો ઇટ વોઝ ટુ કોસ્ટલી ટુ બાય ઇટ, તો પહેલાં TOO2 આવે અને બીજું 2 છે TO2 આવે. ઇટ વોઝ ટુ કોસ્ટલી ટુ બાય ઇટ એમ ચાલે, અથવા ઇટ વોઝ સો કોસ્ટલી ધેટ આઈ કુડ નોટ બાય ઇટ. હેતવી સેઝ હાઉ કેન આઈ મેક ટી ફોર યુ, તારા માટે કેવી રીતે ચા બનાવી શકું. પ્રોસેસ બતાવી છે. પ્રોસેસ એટલે પ્રક્રિયા, તો પ્રક્રિયામાં અલ્પવિરામ આવે અને એન્ડ આવશે, યાદ રાખજો. અલ્પવિરામ અને એન્ડ આવે એટલે ટેક મિલ્ક, એડ સુગર એન્ડ બોઇલ ધેમ, આ બે વસ્તુ ખાસ આવશે. પ્રક્રિયામાં કોમા અને એન્ડ આવશે. એના પછી 20 છે ધર્મજી સેજ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ યોર થ્રોટ, એટલે તમને ગળામાં શું તકલીફ છે. બરાબર. અમિતાભ સેજ હકીકત કહે છે. બરાબર. હકીકતમાં શું કહે છે અમિતાભ કે ઇટ સડનલી પેન્સ આફ્ટર ડ્રિંકિંગ મેંગો સ્લાઇસ, એટલે મેંગો સ્લાઇસ પીધા પછી અચાનક દુખાવો થઈ જાય. તો મિત્રો તમે પણ યાદ રાખજો કે આની અંદર બધા કેમિકલ બહુ આવે, એટલે બહારના ડ્રિંક્સ છે બહુ ઓછા પીવાના, નહીંતર આની જેમ પ્રોબ્લેમ થઈ શકે તમને.
બરાબર. આગળ જો કૃષ્ણા સેઝ વોટ હેપન ઇન ધ મેચ એટલે મેચમાં શું થયું હતું. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એટલે ભૂતકાળની ઘટના બનાવવાની. હેપન્ડ ભૂતકાળમાં છે, હેપન્ડ ભૂતકાળમાં એટલે આન્સર પણ ભૂતકાળનો શબ્દ બતાવતો હોય એવો લેવાનો છે. એટલે બી છે ડ્યુ ટુ રેઇન તે રિડ્યુસ ઓવર્સ એટલે વરસાદને કારણે ઓવર ઘટાડી નાખી. રિડ્યુસ એટલે ઘટાડી હતી. શૈલેષ સેઝ મેકિંગ રિક્વેસ્ટ એટલે વિનંતી કરે છે. વેદાંશુ સેઝ ઓફકોર્સ વાય નોટ એટલે ચોક્કસ કેમ નહીં. બરાબર. તો શું વિનંતી કરે કે વુડ યુ સપોર્ટ મી ઇન ધ ઇલેક્શન, તું મને ઇલેક્શનમાં સપોર્ટ કરીશ. ઓફકોર્સ વાય નોટ ચોક્કસ કેમ નહીં. શ્યોરલી, ડેફિનેટલી, સર્ટનલી, ઓફકોર્સ. બરાબર, એ એના આન્સર આવશે. ચાલો એના પછી આવે છે 23ની અંદર બોય સે સમથિંગ અબાઉટ મી એટલે મારા વિશે કંઈક કહેતો, મારા વિશે કંઈક કહે. ગર્લ એટલે છોકરી કહે છે. કમ્પેરિઝન એટલે સરખામણી દર્શાવતું વાક્ય છે કે યુ આર ટોલર દેન ધ મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ કે તું મોટાભાગના વિદ્યાર્થીઓ કરતાં ઊંચો છે. એટલે કેમ ખબર પડી? તો ટોલર દેન આવે, ઈઆર દેન આવે, તો મોર દેન આવે તો એ આવે. બરાબર. એ પહેલાંમાં ટોલર છે પણ પછી ધેન નથી આપ્યું એટલે એ પહેલું ન આવે. તો 24 છે ટીચર સેઝ વોટ ઇઝ ધ ટાઈમ ઓફ ટ્યુશન ટુમોરો આવતીકાલે ટ્યુશનનો ટાઈમ શું છે? સ્ટુડન્ટ કહે છે રિપોર્ટિંગ ઇનડાયરેક્ટ સ્પીચનું. રિપોર્ટિંગ એટલે ઓલવેઝ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવે. ધ પ્રિન્સિપલ ટોલ્ડ અસ ધેટ ધ નેક્સ્ટ ડે વોઝ અ હોલિડે. બટ સેડ, ટોલ્ડ અથવા આસ્ક આવે એટલે રિપોર્ટિંગ કરવાનું. તો 25 છે વાય ડીડ યુ સ્ટે ઇન ધ જંગલ ધેટ ડે. તમે તે દિવસે જંગલમાં કેમ રોકાયા હતા? કારણ અને પરિણામ દર્શાવવાનું છે કે ઇટ વોઝ સો ડાર્ક દેટ આઈ સ્ટેડ ઇન ધ જંગલ. તે એટલો બધો અંધારો હતો કે હું જંગલમાં રોકાયો હતો. કેવી રીતે ખબર પડી? તો સો અને ધેટ આવે અલગ અલગ, એની વચ્ચે એક શબ્દ આવી જાય તો રીઝન અને રિઝલ્ટ બંને બતાવે છે. સો અને ધેટ અલગ અલગ છે, યાદ રાખજો. વચ્ચે એક શબ્દ આવવો જોઈએ. જો સો ધેટ વચ્ચે શબ્દ ન આવે તો સો ધેટ પર્પઝમાં જાય છે, જેથી કરીને ગુજરાતી થાય. એ સો ધેટ પર્પઝમાં જાય, એમાં એક પણ શબ્દ વચ્ચે આવે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.